ચેલેન્જ નો દિવસ છે આપણે 28માં અને આજ હું તમને છે ને અમે જે રિક્ષા નહીં લઈએ ને એ રિક્ષા હું તમને આ કેવી રીતનું બધું બને છે અને પેકિંગ થાય ને એ બધું હું તમને તો મિત્રો છે ને અહીંયા જોવા તમે આ બધી રિક્ષા છે ને આવી રીતની આમ બધી ખુલ્લી ખુલ્લી આવે અને પછી છે ને એનું બધું પેકિંગ લેવા માટે આવેલા છે અને રિક્ષા અમારે છે ને કાલનું મુહૂર્ત થઈ ગયેલું છે અષાઢી બીજના નિમિત્તે 1.5 મહિના 2 મહિના પહેલા બુક કરાવવા આવ્યા હતા ને મિત્રો અમે છે ને જો આ રિક્ષા જોડાઈ લીધી છે જે આ રિક્ષાની વાત પૂણા પાટિયા અને અમારી છે ને અહીંયા રિક્ષા લેવાની છે નવી અને બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો અને આજ ચેલેન્જનો દિવસ છે આપણે 28માં અને આજ હું તમને છે ને અમે જે રિક્ષા નહીં લઈએ ને એ રિક્ષા હું તમને આ કેવી રીતનું બધું બને છે અને એ પેકિંગ થાય ને એ બધું હું તમને વિડીયો દ્વારા બધું દેખાડી ચાલો તો રિક્ષાના પાર્કિંગમાં આવ્યા છે અને પાર્કિંગની અંદર છે ને જોવો તમે રિક્ષા જોવો કેટલી બધી છે રિક્ષા છે ને અને અમારી રિક્ષા છે ને અહીંયા એક મેં રિક્ષા લેવા માટે આવેલા છીએ અને રિક્ષા અમારે છે ને કાલનું મુહૂર્ત થઈ ગયેલું છે અષાઢી બીજના નિમિત્તે પણ આજ અમે છે ને અહીંથી કાઢવાના છીએ રિક્ષા એટલે કે જોડાવાના છીએ ચાલો અત્યારે આપણો વિડીયો કાઢી લો લીધો એક મિનિટ લે હળવો હળવો તો મિત્રો જોવો તમે આ બધી છે ને આ ખુલ્લી ખુલ્લી થઈને આવે આ રિક્ષા છે ને બધું પાર્સલ થઈને એટલે કે આમ મોટું કન્ટેનર ડબ્બો આવે ને એમાં બધી પાર્સલ થઈને આવે અને આ રિક્ષા બધી છે ને આવી રીતના આમ કાચનું ને એ બધી વસ્તુ હોય ને એ બધું આમ ખોખામાં પેક હોય તો મિત્રો છે ને અહીંયા જોવો તમે આ બધી રિક્ષા છે ને આવી રીતના આમ બધી ખુલ્લી ખુલ્લી આવે અને પછી છે ને એનું બધું પેકિંગ થાય આવી રીતના આમ કાચ ને આ ઉપરનું આ જે બધું એડ કરે અને પછી છે ને આ બધી રિક્ષા છે ને બધી પછી ધીમે ધીમે બધી તૈયાર થતી જવા એવું થઈ જાય આનું લુક જોવા તમે અહીંયા છે ને જોવા તમે કેટલી બધી અહીંયા ફૂલ બધી તૈયાર થઈને વેસાવા માટે અહીં બધી તૈયાર કરીને મેકેલું છે બધી બસ એટલે રિક્ષા બધી અને આમાં છે ને બધી ફર્સ્ટ ક્લાસ લાઇટ ને બાઇટ ને એ બધું છે ને અહીંયા બધું ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયેલું છે અને અહીંયા છે ને બધા છે ને આ સર્વિસમેન બધા છે ને બધું અહીંયા બધું ફિટિંગ કરે જો આપણે છે ને આ જે રિક્ષા તૈયાર થાય ને એટલે કે એના ઘરેણા પહેરાવા તે એ બધું કામકાજ છે ને આવડા લોકો કરે છે જો તમે આવી રીતની એની છે ને ઉપરની છત ફિટ થાય અને એ પછી છે ને ફાઇનલ લુક એની છે ને આવી જાય આ રિક્ષા છે ને આ બધું છે ને આમ એન્જિનનું એ બધું કામકાજ જોવા એન્જિનનું ને એ બધું કામકાજ કરવાનું અલગ અલગ બધા એને કામ આપેલું હોય અને એવી રીતનું કામ કરે આ બધું તો મિત્રો અમારે છે જે રિક્ષા લેવાની છે ને એ બધી ફર્સ્ટ ક્લાસ બધું તૈયાર થઈ ગયેલું છે જો એમાં આ જો હાર પહેરાવી દીધેલો છે અને હાથીઓ પણ કરી નાખેલો છે અને બીજી વખત પાછું આપણે છે ને પાછું બહાર જઈને ગેટ પાસે બધું ઓપનિંગ કરવાનું છે એટલે કે રીલ શૂટ કરવાની છે ને એ બધું છે ને આમ એમ જ લાગે કે આજ જ મુહૂર્ત કર્યું છે રિક્ષાનું અને રિક્ષાનો માલિક જવા દે હા ના ના બાકી નહીં તો મિત્રો રિક્ષાનું અમારું મુહૂર્ત તો કાલનું થઈ ગયેલું છે કારણ કે અષાઢી બીજ હતી અને ભગવાન જગન્નાથની યાત્રા હતી એટલે શુભ મુહૂર્તના દિવસે અમારે છે ને રિક્ષાનું છે ને મુહૂર્ત કરી નાખ્યું હતું અને નંબર પ્લેટ નહોતી આવી ને એના કારણે છે ને એક દિવસ લેટ થઈ ગયું છે અને આ રિક્ષા છે ને અમે બુક કરાવવા આવ્યા હતા ને 2 મહિના પહેલાં એ બુક કરાવી હતી ને તો અમે એ વખતે ટીવીએસ સ્ટોરમાં ગયા હતા પણ એમાં અમને કોઈ જાતની સિસ્ટમ ને કાંઈ ભાવ ને બધું કાંઈ મેળ નહોતો પડે અને અત્યારે છે ને બજાજની જે રિક્ષા હાલે ને એની કોઈ વાત જ નથી જવા દે બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને બધું અત્યારે ફિટિંગ કરે છે મારી રિક્ષા છે ને
ફર્સ્ટ ક્લાસ બધી તૈયાર થઈ ગઈ છે બધું, એટલે કે એમાં જે બધા લોકનું ને એ બધું એની એસેસરી બધી જે ફિટ કરવાની હતી બધી ફિટ કરી દીધી છે. અને હવે છે ને અમારી રિક્ષા ચાલુ થઈ ગઈ છે અને જો હવે Congratulations. Work so hard, forgot how to vacation. ફાઇનલી ગાઈઝ અમે 1.5 મહિના 2 મહિના પહેલા અમે બુક કરાવવા આવ્યા હતા ને એ રિક્ષા અમે આજ જોડાવી લીધી છે. અને જોવા તમે તૈયાર થઈ ગઈ છે. આમ હાર પહેરાવી દીધો, નંબર પ્લેટ અને છાંડલા પણ કરી નાખ્યા છે. અને જોવા તમે બજાજ શોરૂમ છે આ. મિત્રો અમે છે ને જો આ રિક્ષા જોડાઈ લીધી છે અને જે આ રિક્ષાની વાટે અમે છે ને 1.5 મહિનાથી વેઇટિંગ કરતા કરતા આજ ફાઇનલ થઈ ગયું છે કે આજ લેવાઈ જ ગઈ છે. જોવા તમે અમે છે ને રિક્ષા તો લઈ આવ્યા છીએ અને કેટલોક બધો એટલે કે આપણા કપડા ચેન્જ થઈ ગયા છે. અને હવે છે ને બ્લોગને કરશો અહીંયા પૂરો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને મળી પાછા નવા બ્લોગ વિડીયો સાથે જ્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.